બિલો તો જેમ આપશે જેમ ચર્ચામાં જેમ નોટિસ મળે એ તબક્કામાં કુલ જે 7-8-10 બિલો આવવાના છે એ ક્રમશઃ સરકારી કામકાજના દિવસે લેવામાં આવશે। નોર્મલી કામકાજ સલાહકાર સમિતિની મીટિંગ થયા પછી પત્રકાર મિત્રો સાથે કામકાજ સલાહકાર સમિતિમાં જે ચર્ચાઓ થઈ એની ચર્ચાઓ અમે કરી શકતા હતા। ગઈ વખતે વિધાનસભા ગૃહમાં માનનીય અધ્યક્ષશ્રીએ વિધાનસભા ગૃહની અંદર જ રૂલિંગ આપ્યું હતું કે કામકાજ સલાહકાર સમિતિની મિટિંગમાં થયેલો ચર્ચા એ જ્યાં સુધી વિધાનસભા ગૃહમાં અધ્યક્ષશ્રી દ્વારા જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી એની ચર્ચા થઈ શકતી નથી। પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે વિધાનસભાનું આ ગૃહ એ 38 દિવસ માટે બોલાવ્યું છે એવું જે જાહેર કર્યું છે, જેનું જાહેરનામું પણ બહાર પડ્યું છે, પણ આ વિધાનસભાનું આ જે સત્ર છે એ 38 દિવસમાં 23 દિવસ જ ફક્ત મળવાનું છે અને આ 23 દિવસમાં 2 દિવસ બે બેઠકો રહેવાની છે અને 15 દિવસ એ જાહેર રજાઓ કે અન્ય રજાઓના લીધે બંધ રહેવાનું છે। એટલે વિધાનસભા ગૃહનું આ સત્ર એ ફક્ત 23 દિવસ માટે જ મળવાનું છે કે જેનું જાહેરનામું જેનું પ્રસિદ્ધિ ઓલરેડી થઈ ગયેલી છે।